થઈ જાય અને કોઈ ફેટાઈ ચાલી લે હા માં અને સાચી બે વાત. કાન પટ્યા નહીં આપી દે હા માં સાચી વાત. આ શું ખોટું પણ સાચું સાચું માં. જૂઠું ના બોલતો હો. હા માં સાચું સાચું. હું બોલાડું એમ ના બોલતો. તારા હોના ના બોલે મારી માં. આવું બન્યું ને? બન્યું બન્યું માં. ખૂબ માં મારી કુલદેવીને તમે ખૂબ બચાયા માં. કાચીમ તમારા ભરોસે જ માં બધું મૂકી દીધું છે અત્યારે. જો એને જાતે આ કબૂલ કર્યું આટલી ભરી સભામાં હા માં. કે હું બેમાની કરતો તો હા માં. આ બેમાનીનું પાપ તમામ ધોવાઈ ગયું કેમ કે સાચી વાત. જાહેરમાં કબૂલ્યું. રામ મારી રામ. સાચી વાત માં. જા મારા આશીર્વાદ છે. રામ મારી રામ. જા આજ ભંગાર લેવા જાય છે હા માં. મતલબ ભંગાર લેવાનું જાય છે ઘેર હા ઘેર માં, હા એવો માં. ધંધો છે ને હોવા માં. પણ જા તારી આમાં બી સક્સેસ થશે નહોતા, કંઈ નક્કી જ નહોતું. પછી છેવટે એને સિવિલ લઈ ગયા, 108માં એ બેભાન થઈ ગયો. અને ખાલી 108માં બેઠા બેઠા તમારી માનતા રાખી કે માં એને સારું થઈ જશે ને તો એના હાથે તમને કટાર અપાઈશ બસ. અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી, પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે, એ 2-3 દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ કે. એટલે સતત કપડા ખાતા હતા એના કારણે સતત જ ખાતો હતો મેમ, સતત જ. ઝેર થઈ ગયું હતું એમ પેટમાં. હા, પોઈઝન થઈ ગયું હતું. એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં. પેલી વોમિટ થતી હતી. હા, આવા સમયે તમે માતાજીની માનતા રાખી. માનતા રાખી. એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા, કોઈ ઓપ્શન જ નહોતું, પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા. પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું